Hello students. Hello student. So now today we will discuss about heat conduction through a plane wall. Now in last video we discussed about general heat conduction equation. Now we will go from general to the specific. So here you can see that here this is general heat conduction equation. This is general equation. Now in that also we have assumed that what we have assumed, kx is equal to ky is equal to kz. This was the assumption in this also. Clear? So this is equation. Now we will go to the specific. So how we can do that? So here you can see that if heat conduction take place under the condition steady state છે તો આ કેન્સલ થઈ જશે. This will get cancelled. વન ડાયમેન્શનલ તો વન ડાયમેન્શનલ હોય તો આ અને આ 0 આવી જશે. અને બીજું નો હીટ જનરેશન તો આ કેન્સલ થઈ જશે. તો ફાઇનલ ઇક્વેશન શું આવશે તમારું? ધીસ વિલ બી ધ ફાઇનલ ઇક્વેશન, del square t by del x square or d square t by dx square. ક્લિયર? સો ધીસ ઇઝ 0. હવે આપણે જે છે આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. વી વિલ હેવ ટુ ડુ ધ ઇન્ટિગ્રેશન. હવે ઇન્ટિગ્રેશન કરીશું અને પછી આપણે બાઉન્ડ્રી કન્ડિશન એપ્લાય કરવું પડશે. હવે ઇન્ટિગ્રેશન કરીએ તો તમે જોઈ શકો છો કે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો શું થશે ઇન્ટિગ્રેશનમાં? આ જે છે dt બાય dx થઈ જશે, પણ અહીંયા શું આવશે? c1 આવશે. તો આ dt બાય dx ઇઝ ઇક્વલ ટુ c1. હવે પાછું આનું ઇન્ટિગ્રેશન કરવાનું. પાછું ઇન્ટિગ્રેશન કરો તો આ t થઈ જશે. તો આ શું થશે? c1x પ્લસ c2. સો ધીસ ઇઝ અવર ઇક્વેશન. આ ઇક્વેશન છે. હવે આમાં આપણે બાઉન્ડ્રી કન્ડિશન એપ્લાય કરીશું. આમાં બાઉન્ડ્રી કન્ડિશન તો એકવાર x ઇઝ ઇક્વલ ટુ 0 લખીશું, એકવાર આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજી વાર લખીશું x ઇઝ ઇક્વલ ટુ l. બરાબર છે? x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ l મીન્સ કયા પોઈન્ટ પર? પોઈન્ટ નંબર 2 પર. જ્યારે તમે x ઇઝ ઇક્વલ ટુ 0 લખો તો તમારે તમારું જે છે પોઈન્ટ 1 અને x ઇઝ ઇક્વલ ટુ l લખો તો પોઈન્ટ 2. ચાલો તો એ કન્ડિશન એપ્લાય કરીએ. તો પહેલાં કન્ડિશન જે છે, પહેલાં તમે લખ્યું x ઇઝ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશનમાં યુ હેવ રિટર્ન x ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે? x ઇઝ ઇક્વલ ટુ 0 પર ટેમ્પરેચરને આપણે શું કહીએ છીએ? T1 ઇઝ ઇક્વલ ટુ c1x. x તો શું લખ્યું તમે? 0 લખ્યું ને, તો આ 0 થઈ જાય c2. તો આમાંથી ડાયરેક્ટલી તમને c2ની વેલ્યુ મળી ગઈ. યુ ગોટ વેલ્યુ ઓફ c2 એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ c2? ધેટ ઇઝ t1. આ ડાયરેક્ટલી વેલ્યુ મળી ગઈ. હવે આપણે બેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે, c1 અને c2ની. ચાલો હવે બીજી બાઉન્ડ્રી કન્ડિશન એપ્લાય કરીએ. તો અહીંયા એક્સની જગ્યાએ શું લખવાનું છે? l. એક્સની જગ્યાએ l લખવાનું છે. હવે l એટલે આપણને ખબર જ છે કે ત્યાં ટેમ્પરેચર કેટલું છે? T2 છે ને, લાસ્ટમાં ટેમ્પરેચર T2 છે. તો અહીંયા શું આવશે? અહીંયા આને ઇક્વેશન લખવું હોય તો આપણને ખબર છે અહીંયા આવશે તમારું T2 ઇઝ ઇક્વલ ટુ c1. હવે એક્સની જગ્યાએ તમારે શું લખવાનું? l લખવાનું. બરાબર. અને પ્લસ c2. હવે c2ની વેલ્યુ તો ઓબ્વિયસલી તમને મળી ગઈ. કઈ હતી c2ની વેલ્યુ? અહીંયાથી લખીએ ને આપણે, T1 મળી ગઈ. તો હવે શું થશે ફોર્મ્યુલા? c1 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય l. સો ધીસ વિલ બી ધ વેલ્યુ ઓફ c1. હવે આ c1 અહીંયા મળ્યું અને આ c2 મળ્યું. હવે આ બંને વેલ્યુ પાછી ક્યાં લખી દેવાની છે તમારે? આ બંને વેલ્યુ ક્યાં મૂકી દેવાની? આ જે ઇક્વેશન છે આપણું, વોટ એવર ધ ઇક્વેશન વી હેવ, અહીંયા જે ઇક્વેશન છે આપણું, આ જે ઇક્વેશન છે એમાં બંને વેલ્યુ મૂકી દેવાની છે. તો શું થશે ઇક્વેશન જુઓ? t ઇઝ ઇક્વલ ટુ c1 અથવા c1 એટલે શું હતું? c1 એટલે T1 છે ને, T1x પ્લસ c2 શું છે? T1x અને c2 શું છે? c2 એટલે T2 માઇનસ T1 ડિવાઈડ બાય એક જ મિનિટ.
આપણે વેલ્યુ રોંગ લખી દીધી C1 અને C2ની. T ઇઝ ઇક્વલ ટુ C1. હવે C1 શું હતું? C1 જે છે T2 માઇનસ T1 ડિવાઈડ બાય L, બરાબર ને? આ C1 હતું. અને C2 શું છે? C2 ઇઝ બેઝિકલી T1, બરાબર છે? તો આ ઇક્વેશન અહીંયા લખ્યું આપણે, T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 ડિવાઈડ બાય L x પ્લસ T1. તો હવે આપણે આગળ જઈએ. Indicate that temperature distribution across a wall is linear and is independent of thermal conductivity. Now heat through the plane wall can be found by using Fourier's law. હવે આ Fourier's law છે, Q is equal to minus Ka dt by dx. હવે dt by dx તો આપણે શું કરવાનું છે? dt by dx માં t ની જગ્યાએ આ વેલ્યુ જે આપણે પ્રૂવ કરી, આ ઇક્વેશન જે આપણે પ્રૂવ કર્યું, T2 માઇનસ T1 બાય L એક્સ T1, એ વેલ્યુ આપણે મૂકી દેવાની છે અહીંયા આની જગ્યાએ. કોની જગ્યાએ? ટીની જગ્યાએ, બરાબર છે? તો dt બાય dx એટલે d બાય dx આ વેલ્યુ આવશે. હવે આમાં આ જે છે આ કોમન નીકળશે ને એક્સનું ડેરિવેશન શું થશે? 1 થઈ જશે. સો dt બાય dx ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1 બાય L, બરાબર? તો T2 માઇનસ T1 બાય L, તો ડાયરેક્ટ dt બાય dxની જગ્યાએ શું લખી દેવાનું? T2 માઇનસ T1 બાય L. તો આ ઇક્વેશન જે છે, હવે આ વેલ્યુ કેવું છે? આ ટેમ્પરેચર હાયર હોય અને આ લોઅર હોય તો ઓબ્વિયસલી આ નેગેટિવ આવશે, તો અહીંયા નેગેટિવ નેગેટિવ પ્લસ થઈ જશે. તો Ka T1 માઇનસ T2 ડિવાઈડ બાય L. સો ધીસ ઇઝ હાઉ વી કેન ગો ટુ ધ સ્પેસિફિક. આ રીતે આપણે સ્પેસિફિક ઇક્વેશન પ્રૂવ કરી શકીએ, Fourier's law ઇક્વેશન. ક્લિયર? સો આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ. સો નાઉ ધીસ ઇઝ ધ કમ્પ્લીશન ઓફ ધીસ વિડીયો.